પંચમહાલના શહેરા નગર સહિત 14થી વધુ ગામોમાં એમજીવીસીએલની 19 ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરી વીજ ચોરો સામે સપાટો બોલાવ્યો હતો। 69 જેટલા વીજ કનેક્શનોમાં રૂપિયા 11.29 લાખની વીજ ચોરી પકડી પાડી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી। શહેરા નગર તેમજ આસપાસના વિસ્તારોમાં એમજીવીસીએલની 19 ટીમો દ્વારા પોલીસને સાથે રાખી રહેણાંક મકાનો અને દુકાનોના 614 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરા એક સબ ડિવિઝનમાં વલ્લભપુર, નાથુજીના મુવાડા, વાડી, નવાગામ, ખાંડિયા તેમજ મહાલક્ષ્મી અને શહેરા સિટી એમ 7 ફીડરમાં આવતા અણિયાદ, મીઠાપુર, ખરેડિયા, બોડીદા ખુદ, ધારાપુર, બિલીથા, નરસાણા, છાણી, વાડી, વલ્લભપુર, નવાગામ, દમાઈ, હરોલા, ખાંડિયા, ખાંટના મુવાડા, બાહી સહિતના વિવિધ ગામોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વીજ ચેકિંગની કામગીરી દરમિયાન વાડી અને વલ્લભપુર ગામના સૌથી વધુ 3.81 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। આજ રોજ તારીખ 12/2/2026ના રોજ એમજીવીસીએલ વડી કચેરીના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર શહેરા એક પેટા વિભાગ કચેરી ખાતે આવતા વિવિધ ફીડરો જેવા કે વલ્લભપુર, નાથુજીના મુવાડા, શહેરા સિટી, મહાલક્ષ્મી, નવાગામ, ખાંડિયા તથા વાડી જેવા ફીડરો અંતર્ગત આવતા વિવિધ ગામડાઓ તથા શહેરા સિટીના વિસ્તારો તથા એની આસપાસના વિસ્તારમાં એકાએક વીજ ચેકિંગ માસ વીજ ચેકિંગનું આયોજન કરેલ। તે અંતર્ગત ટોટલ 19 ગાડીઓ સાથે 49 સ્ટાફ અને પોલીસ તથા એસઆરપીના જવાનો સાથે વીજ ચેકિંગનું આયોજન કરેલ, જેમાં કુલ 69 જેટલા વીજ કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડેલ અને તેનાથી ટોટલ અંદાજે 11,29,000નો દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ।